આજે આપણે ખૂબ જ જટિલ ટોપિક પર ચર્ચા કરવાના છીએ, એના પર ઊંડા ઉતરશું કે જે ઘણા બધા ઇન્વેસ્ટર્સને અસર કરતી હોય છે. ઘણા બધા ઇન્વેસ્ટર્સ શેર માર્કેટમાંથી વેલ્થ નથી બિલ્ડ કરી શકતા અને એમાંથી પણ ઘણા બધા ઉલટાનું પૈસા ગુમાવે છે. શેર માર્કેટ છે એ વેલ્થ બનાવવાનું એક પાવરફુલ સાધન છે મિત્રો, પણ જો તમે સાવધાન નથી તો એ ઘણી બધી મુશ્કેલીઓ સાથે પણ આવે છે અને જે તમારા ફાઇનાન્શિયલ ગોલ છે એમને ડિરેલ કરી શકે છે. તો હું આજે સ્ટેપ બાય સ્ટેપ જે મોસ્ટ કોમન મિસ્ટેક છે કે જે ઇન્વેસ્ટરો કરતા હોય છે એના પર આપણે ચર્ચા કરીશું કે જેથી તમે આવનારા સમયમાં આ ભૂલોથી બચી શકો અને જે તમારું ફાઇનાન્શિયલ વેલ્થ છે એને તમે બિલ્ડ કરી શકો. તો આવો શરૂ કરીએ. સૌથી મોટી મિસ્ટેક કે જે એક ઇન્વેસ્ટર કરે છે એ છે કે રિસર્ચ કર્યા વગર અને નોલેજનો અભાવ. તે રિસર્ચ કર્યા વગર કોઈ પણ સ્ટોક લઈ લે છે અને કોઈ મિત્રના કહેવાથી ક્યાંય ટીવી પર જોઈ લેવાથી અને એને કંપનીના ભવિષ્ય વિશે કંઈ પણ ખ્યાલ નથી હોતો. ફોર એક્ઝામ્પલ, અત્યારે PSU સ્ટોકની ખૂબ રેલી છે. હવે કોઈ PSU સ્ટોક કંઈ પણ જાણકારી વગર તમે કોઈ પણ સ્ટોકની અંદર ઘૂસી ગયા કે જે ઓવરવેલ્યુડ છે, તો હવે જે તમારો ભાવ છે એ આવવામાં ઘણો સમય લાગી શકે છે. એટલા માટે તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં એના ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ જુઓ, તમે એનું કોમ્પિટિટિવ માર્કેટ જુઓ, તમે એનું બિઝનેસ મોડલ ચેક કરો અને બીજા પણ એનાલિસિસના ટૂલ છે જેની મદદથી તમે કંપની વિશે જાણકારી મેળવી શકો છો. પછી જ એની અંદર ઇન્વેસ્ટ કરો. બીજી જે ભૂલ છે ઇન્વેસ્ટર કરે છે ઇમોશનલ બાઇંગ. ઇમોશન્સથી જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ટ્રેડિંગ ડિસિઝન લો છો, ત્યારે એ ખૂબ જ નુકસાનકારક હોય છે, કારણ કે ફિયર અને ગ્રીડ એ આ માર્કેટના મેઇન પિલર્સ છે જેના પર પૂરું માર્કેટ ચાલે છે. હવે જો તમે જ્યારે ફિયર પર, માનો કે માર્કેટ પડે છે અને તમે માલને વેચી નાખો અને એવી જ રીતે જ્યારે માર્કેટ ફૂલ સ્વિંગમાં હોય ત્યારે તમે જે ઓવરવેલ્યુ હાઈ સ્ટોકમાં તમે એન્ટ્રી કરો છો કે લાલચને હિસાબે તમને એવું લાગે કે હું પાછળ રહી જઈશ, તો આ મિત્રો સૌથી વધારે ઘાતક કોઈ બાબત હોય ઇન્વેસ્ટર માટે તો એ આ છે. ઘણી વખત તમે ફોર એક્ઝામ્પલ આપણે 2008નું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ લઈએ કે જેની પાસે ફાઇનાન્શિયલ સ્ટોક હશે અને જ્યારે 2008ની મંદીની શરૂઆત થઈ ત્યારે લોકોએ ડરથી વેચી નાખેલા, પણ પછી થોડા સમયની અંદર જ એ સ્ટોક પાછા પોતાના ભાવ પર આવી ગયા અને એનાથી પણ સારો એવો ગ્રોથ આપી દીધેલો. હવે જો તમે નીકળી ગયા હશો તો તમે લોસ બુક કરી લીધો અને તમે જોયું હશે કે મારો સ્ટોક જો હોત આજે 1 વર્ષ 2 વર્ષ પછી તો મને આટલું રિટર્ન મને આપ્યું હોત, પણ તમે લોસ બુક કરી લીધો. તો એ સૌથી મોટી નુકસાની છે. એટલા માટે ક્યારેય પણ ડરથી કોઈ સ્ટોકને વેચી ન નાખવા અથવા માર્કેટ જ્યારે ખૂબ ચાલતું હોય ત્યારે લાલચમાં કોઈ સ્ટોકને ખરીદી ન લેવા. રિસર્ચ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા ઇમોશન્સને કંટ્રોલમાં રાખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજી જે મિસ્ટેક છે મિત્રો એ છે ઓવર ટ્રેડિંગ. ઘણા બધા લોકો ઓવર ટ્રેડિંગના ટ્રેપમાં ફસાઈ જાય છે, કારણ કે આજે ફાસ્ટ ટેકનોલોજીને લીધે દરેકના મોબાઈલમાં ટ્રેડિંગ એપ છે. તમે રોજે રોજ હરેક મિનિટે એની અંદર ભાવની અંદર ચડ ઉતર જોઈ શકો છો, જેને હિસાબે લોકો ઝડપથી લઈ અને ઝડપથી વેચી નાખવાની તરફેણમાં વધારે કામ કરતા જોવા મળે છે. ઇન્વેસ્ટરો જ કે જેની પાસે ઓલરેડી લોંગ ટર્મ વિઝન છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એવા લોકો પણ ટ્રેડિંગના ટ્રેપમાં ફસાઈ જાય છે. એનાથી થાય છે શું કે તમે ખાલી ટેક્સ જ ચૂકવો છો. અત્યારે ટેક્સ જે ટ્રાન્ઝેક્શન કોસ્ટ છે મિત્રો એ એટલી હાઈ છે કે તમે જ્યારે હિસાબ કરશો તો તમારી પાછળ કંઈ નથી બચતું. મોટા ભાગની વસ્તુ બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં જતી રહે છે. એટલા માટે ઓવર ટ્રેડિંગથી બચવું જોઈએ તમારે અને લોંગ ટર્મ વિઝન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે ઇન્વેસ્ટેડ રહ્યા હોય ટ્રેડિંગની બદલીમાં તો તમે સારું એવું ગેન કમાઈ શકત. પણ હવેથી આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે લોંગ ટર્મ વિઝન હોવું ખૂબ જ જરૂરી છે. તો તમે એક તો જે ટ્રાન્ઝેક્શન કોસ્ટ છે એનાથી બચી શકશો, પ્લસ જે નેચરલ માર્કેટ ગ્રોથ છે એનો તમને પૂરેપૂરો બેનિફિટ મળે છે. નંબર 4 છે તમારા પોર્ટફોલિયોનું ડાયવર્સિફિકેશન ન કરવું, એને અલગ અલગ શ્રેણીઓમાં ન વેચવા. માનો કે તમે 1 કે 2 સ્ટોકની અંદર જ બધું રોકાણ કરેલું છે અને જો સ્ટોક પડી જાય છે તો તમારો પૂરો પોર્ટફોલિયો ધોવાઈ જાય છે.
એની બદલીમાં જો ડાયવર્સિફિકેશન હોય, તમારું અલગ અલગ સ્ટોકમાં જો રોકાણ હોય તો એનાથી તમે બચી શકો છો. ઇમેજિન કરો કે એક ઇન્વેસ્ટરે કોઈ ટેકનોલોજીનો એક સ્ટોક લીધો છે જેની અંદર એમનું બધું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે માનો કે કંપનીની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે છે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં એ પ્રોબ્લેમ આવે છે, તો એના પૂરા પોર્ટફોલિયો પર કેવી અસર થશે? એની જગ્યાએ જો તમે ડાયવર્સિફિકેશન કરેલું હશે તો તમને આ ચેલેન્જીસ ક્યારેય ફેસ નહીં થાય, કારણ કે એક સેક્ટર પરફોર્મ નહીં કરે તો બીજું સેક્ટર પરફોર્મ કરશે. એટલે એ શું કરે છે કે તમારા પોર્ટફોલિયોને બેલેન્સ કરે છે. એક સ્ટોક નથી ચાલતો તો બીજો સ્ટોક વધારે ચાલે છે, એટલે તમને એક એવરેજ રિટર્ન હંમેશા મળતું રહે છે. એટલા માટે ડાયવર્સિફિકેશન ખૂબ જરૂરી છે. તમે ઇન્ડેક્સ ફંડ છે, ETF છે કે જેની અંદર ખુદ જ ડાયવર્સિફિકેશન આવી જાય છે, ડાયરેક્ટલી તમે એની અંદર પણ ઇન્વેસ્ટ કરી અને એક નેચરલ જે ડાયવર્સિફિકેશનનો લાભ છે, ફાયદો છે, એ તમે મેળવી શકો છો. બીજી એક મિસ્ટેક જે લોકો કરે છે એ છે માર્કેટ ન્યૂઝ અને ટ્રેન્ડ પર ધ્યાન ના આપો. ઘણી વખત માર્કેટ ન્યૂઝ અને ટ્રેન્ડ છે એ પૂરા માર્કેટને જે ડાયરેક્શન છે એને ચેન્જ કરી નાખતા હોય છે. સ્ટોક તો એક બાજુ રહ્યા. હવે આવા સમયની અંદર તમારે એનાથી અવેર હોવું ખૂબ જ જરૂરી છે. તમારે દરેક ન્યૂઝ પર રિએક્ટ કરવાની જરૂર નથી, દરેક ન્યૂઝ રોજે જોવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ જે આપણું કોવિડ હતું, બરાબર, એની અંદર એમને અગર ખ્યાલ નહોતો કે માર્કેટ ટ્રેન્ડ શું છે, ન્યૂઝ શું છે, અને એ ઇન્વેસ્ટેડ છે, તો એનાથી બે વસ્તુ થાય. એક તો એમાંથી નીકળી ન શકત, બીજું કે જે આ પેન્ડેમિકથી જે સેક્ટરને ફાયદો થવાનો હતો એ સેક્ટરનો એ ફાયદો લઈ ન શકે. એટલા માટે તમારે ઇન્ફોર્મ રહેવું જોઈએ. કોઈ એક જે જેન્યુઅન સોર્સ છે ન્યૂઝનો એને ફોલો કરવું જોઈએ. જે ન્યૂઝ આર્ટિકલ્સ છે એને તમારે વાંચવા જોઈએ. જે કંપનીના રિપોર્ટ્સ આવે છે એને તમારે સ્ટડી કરવું જોઈએ, જેનાથી તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને બચાવી શકો અને ગ્રો કરી શકો. માર્કેટ પાસેથી વધુ પડતી આશાઓ એ મોટા ભાગના ઇન્વેસ્ટરોના લોસનું મુખ્ય કારણ છે. ખાસ કરીને નવા ઇન્વેસ્ટરો આ ભૂલ સૌથી વધુ કરતા હોય છે કે માર્કેટ પાસેથી એ વર્ષમાં પૈસાને ડબલ કરવા ઈચ્છે છે અને એવી રીતે એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. હવે માર્કેટ જે છે એ હિસ્ટોરિકલી તમને 12-14% રિટર્ન આપે છે. એટલા માટે જો તમારી પાસે રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન હોય તો તમે ઇમ્પલ્સિવ જે ડિસિઝન લેતા હોય એ ડિસિઝનથી તમે દૂર રહી શકશો અને તમે લોંગ ટર્મનું એક પ્લાનિંગ કરી શકશો, જેનાથી તમારું ઇન્વેસ્ટમેન્ટની અંદર ગ્રોથ થાય. તો મિત્રો, આ કોમન મિસ્ટેક્સને તમે કઈ રીતે દૂર કરી શકો, આવો ઝડપથી એક રિકેપ કરી લઈએ. ફર્સ્ટ છે એજ્યુકેટ યોર સેલ્ફ. તમે ઇન્વેસ્ટ કરતાં પહેલાં રિસર્ચ કરો, કારણ કે નોલેજ છે એ પાવર છે. બીજું છે કીપ ઇમોશન્સ ઇન ચેક. તમારી જે ઇમોશન છે એના પર કંટ્રોલ કરતાં શીખો, એમને મેનેજ કરતાં શીખો. તમે ફિયર અને ગ્રીડ પર કોઈ પણ ડિસિઝન ના લો. નંબર 3 છે સ્ટે અવેર ઓફ ન્યૂઝ. તમે ન્યૂઝ અને ટ્રેન્ડ જે છે એનાથી વાકેફ રહો. એક કોઈ પણ રિલાયેબલ ન્યૂઝનો સોર્સ રાખો, જેનાથી તમને માર્કેટની જાણકારી મળતી રહે. ડાયવર્સિફાઈ યોર પોર્ટફોલિયો. તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરો, અલગ અલગ એસેટ, અલગ અલગ સેક્ટર, જેનાથી તમારું રિસ્ક છે એ મિનિમાઇઝ થાય. અવોઇડ ઓવર ટ્રેડિંગ. ઓવર ટ્રેડિંગથી દૂર રહો. હંમેશા લોંગ ટર્મ પ્લાન બનાવો, એક ગોલ રાખો અને ગોલને વળગી રહો. તમારી જે આશાઓ છે, અપેક્ષાઓ છે માર્કેટથી, એને તમે રિયાલિસ્ટિક રાખો. માર્કેટ કોઈ ઝડપથી પૈસાવાળું બનવાની કોઈ સ્કીમ નથી કે જેનાથી તમે ઝડપથી અમીર બની જાઓ. આ એક ઇન્વેસ્ટમેન્ટ છે, એક લોંગ ટર્મ પ્રોસેસ છે, એક ડિસિપ્લિન અપ્રોચની જરૂર છે. તો એને હંમેશા ફોલો કરતા રહો. આશા કરું છું આ વિડીયો તમને હેલ્પફુલ થશે અને તમને ઇન્વેસ્ટમેન્ટ જર્નીની અંદર ખૂબ જ મદદ કરશે. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવનારા ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ પર વધુ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. જો તમે આમાંથી કોઈ પણ મિસ્ટેક કરતા હોય અથવા પાસ્ટમાં કરેલી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જરૂરથી પૂછો, મને આન્સર આપવા ગમશે. તો ચાલો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.